હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? સબ્જેક્ટ ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 3 સ્ટુડન્ટ્સ, આપણે ચેપ્ટર નંબર 12 શીખી ગયા. તેનું નામ શું હતું? પાર્ટ્સ ઓફ ધ બોડી. તેમાં આપણે પાર્ટ્સ ઓફ ધ બોડીના સ્પેલિંગ શીખ્યા. ત્યારબાદ ફન ટાઈમનો ક્વેશ્ચન નંબર 1 એન્ડ 2 શીખ્યા. અને લાસ્ટ વિડીયોની અંદર આપણે પાર્ટ્સ ઓફ ધ બોડીની પોએમ શીખ્યા. હવે આજે આપણે ચેપ્ટર નંબર 12નું રિવિઝન કરીશું. ચાલો બાળકો, તમે રિવિઝન માટે તૈયાર છો ને? બાળકો, આ શું છે? હવે તમારે બધાએ મને સ્પેલિંગ કહેવાનું છે. આ છે માથું. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? કોને યાદ છે? હેડ. તેનો સ્પેલિંગ શું છે? HEAD. HEAD. હેડ એટલે શું થાય? માથું. ચાલો બાળકો, તમારે બધાએ મારી સાથે બોલવાનું છે. HEAD. હેડ એટલે માથું. ત્યારબાદ આ શું છે બાળકો? આ છે વાળ. તેનો રંગ કેવો હોય છે? બ્લેક હોય છે. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? વાળને કોને યાદ છે? વિદ્યાર્થી મિત્રો, તમે સ્પેલિંગ પાકા કર્યા હશે તો જ તમને પાર્ટ્સ ઓફ ધ બોડીના સ્પેલિંગ આવડશે. તો વાળને શું કહેવાય ઇંગ્લિશમાં? હેર. તેનો સ્પેલિંગ છે HAIR. હેર એટલે વાળ. સ્ટુડન્ટ્સ, અહીંયા મેં તમને એક ટેકનિક શીખવાડી હતી. કોને યાદ છે? હેરના સ્પેલિંગની અંદર કયો સ્પેલિંગ છે? એરનો સ્પેલિંગ છે. તમારે ફક્ત H આલ્ફાબેટ યાદ રાખવાનો છે અને એરનો સ્પેલિંગ શું છે? AIR. એર એટલે હવા. તેની આગળ તમે H આલ્ફાબેટ એડ કરી દો તો કયો સ્પેલિંગ બની જાય? હેરનો સ્પેલિંગ બની જાય. હેર એટલે વાળ. ફરી એકવાર તેનો સ્પેલિંગ આપણે બધાએ બોલવાનો છે. HAIR. હેર એટલે વાળ. આ શું છે બાળકો? આંખ. આંખ શું કામ કરે છે? જોવાનું કામ કરે છે. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? આઈસ. EYES. આઈસ એટલે આંખો. આ શબ્દ કેવો છે? એકવચન છે કે બહુવચન છે? બહુવચન છે. કેમ? કારણ કે આપણી આંખ એક નથી. કેટલી છે? 2 છે. એક કરતાં વધારે છે. એક કરતાં વધારે હોય તે શબ્દની પાછળ સામાન્ય રીતે S આલ્ફાબેટ મૂકવાથી તે શબ્દ કેવો બને છે? બહુવચનમાં બને છે. અહીંયા આઈના સ્પેલિંગની પાછળ મેં શું મૂક્યું છે? S આલ્ફાબેટ મૂક્યું છે. આઈસ. EYES. આઈસ એટલે આંખો. ત્યારબાદ નેક્સ્ટ આ શું છે? કાન. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? ઇયર. ઇયર એટલે શું થાય? કાન. તેનો સ્પેલિંગ શું છે? EARS. ઇયર્સ એટલે કાન. EARS. ઇયર્સ એટલે શું થાય બાળકો? કાન. આ શું છે બાળકો? નાક. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? કોને યાદ છે? નોઝ. તેનો સ્પેલિંગ શું છે? NOSE. NOSE. નોઝ એટલે નાક. NOSE. નોઝ એટલે નાક. બાળકો, આની અંદર પણ એક સ્પેલિંગ છે. કયો સ્પેલિંગ છે? નો સ્પેલિંગ. NO. નો એટલે શું થાય? ના. તેની પાછળ તમારે SE આલ્ફાબેટ એડ કરવાના છે એટલે કયો સ્પેલિંગ બની જાય? નોઝનો સ્પેલિંગ બને. NOSE. નોઝ એટલે નાક. સ્ટુડન્ટ્સ, આ શું છે? આ છે મોઢું. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? કોને યાદ છે? માઉથ. તેનો સ્પેલિંગ MOUTH. MOUTH. માઉથ એટલે મોઢું.
તમારે આ સ્પેલિંગની અંદર પહેલાં 3 આલ્ફાબેટ યાદ રાખવાના છે. MOU, ત્યારબાદ 2 આલ્ફાબેટ કયા? TH. MOUTH, માઉથ એટલે મોઢું. આ શું છે બાળકો? ડોક. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? નેક. તેનો સ્પેલિંગ NECK, નેક એટલે ડોક અથવા તો ગરદન. આ શું છે? ખભો. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? શોલ્ડર. તેનો સ્પેલિંગ છે SHOULDER, શોલ્ડર એટલે ખભો. SHOULDER, શોલ્ડર એટલે શું થાય? ખભો. ત્યારબાદ નેક્સ્ટ, આ શું છે? આંગળીઓ. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? કોને યાદ છે? ફિંગર્સ. તેનો સ્પેલિંગ શું છે? FINGERS, ફિંગર્સ એટલે આંગળીઓ. શું થાય? ફિંગર્સ એટલે આંગળીઓ. તેનો સ્પેલિંગ ફરી એકવાર તમારે બધાએ મારી સાથે બોલવાનો છે. FINGERS, ફિંગર્સ એટલે આંગળીઓ. એના પછી નેક્સ્ટ, આ શું છે બાળકો? આ છે પગ. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? શું કહેવાય? લેગ. તેનો સ્પેલિંગ છે LEG, લેગ એટલે પગ. LEG, લેગ એટલે પગ. ત્યારબાદ નેક્સ્ટ, આ શું છે? ઘૂંટણ. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? નીઝ. KNEES, નીઝ એટલે શું થાય? ઘૂંટણ. KNEES, નીઝ એટલે ઘૂંટણ. તેના પછી આ શું છે? પગનો પંજો. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? ફૂટ. તેનો સ્પેલિંગ શું છે? FOOT, FOOT, ફૂટ એટલે પગનો પંજો. તેના પછી આ શું છે? પગની આંગળીઓ. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? ટો. TOE, ટો એટલે પગનો અંગૂઠો અથવા તો પગની આંગળીઓ. ટોઝ. તેનો સ્પેલિંગ છે TOES, ટોઝ એટલે પગની આંગળીઓ. શું થાય? ટોઝનો સ્પેલિંગ TOES, ટોઝ એટલે પગની આંગળીઓ. સ્ટુડન્ટ્સ, તો આ હતા પાર્ટ્સ ઓફ ધ બોડીના સ્પેલિંગ. આઈ હોપ કે તમને આ સ્પેલિંગનું રિવિઝન ખૂબ જ સારી રીતે સમજાઈ ગયું હશે. હવે આપણે ફન ટાઈમનું રિવિઝન કરીશું. તેના પછી આપણે શીખ્યા હતા ફન ટાઈમનો ક્વેશ્ચન નંબર 1. શું હતું? જોડકા જોડો. પહેલો શું છે? સ્પેલિંગ. કયો સ્પેલિંગ છે? નોઝનો સ્પેલિંગ છે NOSE, નોઝ એટલે શું થાય બાળકો? નાક. ત્યારબાદ ઇયર, EARS, ઇયર્સ એટલે શું થાય? કાન. થર્ડ આઈસ, EYES, આઈસ એટલે શું થાય? આંખ. તેના પછી સેકન્ડ, આ શું છે બાળકો? કયો સ્પેલિંગ છે? થંબનો સ્પેલિંગ THUMB, થંબ એટલે શું થાય? અંગૂઠો. આપણે તેની સાથે જોડવાનું. આ કયો સ્પેલિંગ છે? હેન્ડનો સ્પેલિંગ છે HAND, હેન્ડ એટલે શું થાય? હાથ. ફિંગર્સ, FINGERS, ફિંગર્સ એટલે શું થાય? હાથની આંગળીઓ. તેના પછી થર્ડ, આ શું છે બાળકો? ટોઝ, TOES, ટોઝ એટલે શું થાય? પગની આંગળીઓ. આ છે લેગ. લેગને ઇંગ્લિશમાં શું કહેવાય? લેગને ગુજરાતીમાં શું કહેવાય? પગ. તેને ફીટ પણ કહેવાય. ત્યારબાદ ની, KNEE, ની એટલે શું થાય?
ઘૂંટણ. KNEE ની એટલે ઘૂંટણ. તમે આ ચિત્રની અંદર તમે જોઈ શકો છો. ફોર્થ, આ શું છે? કયો સ્પેલિંગ છે? શોલ્ડર નો સ્પેલિંગ છે. SHOULDER. શોલ્ડર એટલે શું? ખભો. ત્યારબાદ આ શું છે? આ કયું ચિત્ર છે? મોઢાનું ચિત્ર છે. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? માઉથ. MOUTH. માઉથ એટલે શું થાય? મોઢું. આ શું છે? ગરદનનું ચિત્ર છે. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? નેક. NECK. નેક એટલે ગરદન અથવા તો ડોક. ત્યારબાદ ફન ટાઈમનો ક્વેશ્ચન નંબર 2 આપણે શીખ્યા હતા. શું છે તેમાં? તેની સૂચના. શરીરના અવયવોના નામ અંગ્રેજીમાં લખો. આપણે શરીરના અવયવોના નામ અંગ્રેજીમાં લખવાના છે. આ શું છે? આ છે હેર. તેનો સ્પેલિંગ HAIR. હેર એટલે વાળ. આ શું છે બાળકો? કાન. તેનો સ્પેલિંગ શું આવશે? EAR. ઇયર એટલે કાન. આ શું છે? આંખ. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? આઈ. EYE. આઈ એટલે આંખ. આ શું છે બાળકો? નાક. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? નોઝ. NOSE. નોઝ એટલે નાક. આ શું છે? ડોક. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? નેક. NECK. નેક એટલે ડોક અથવા તો ગરદન. આ શું છે? મોઢું. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? માઉથ. MOUTH. માઉથ એટલે મોઢું. આ શું છે બાળકો? અંગૂઠો. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? થંબ. THUMB. થંબ એટલે અંગૂઠો. આ શું છે? હાથ. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? હેન્ડ. HAND. હેન્ડ એટલે હાથ. આ છે હાથની આંગળીઓ. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? ફિંગર્સ. તેનો સ્પેલિંગ શું છે? FINGERS. ફિંગર્સ એટલે હાથની આંગળીઓ. આ છે પગ. તેને ઇંગ્લિશમાં કહેવાય લેગ. LEG. લેગ એટલે પગ. આ શું છે? આ છે પગનો પંજો. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? ફૂટ. FOOT. ફૂટ એટલે પગનો પંજો. આ શું છે? પગની આંગળીઓ. તેને ઇંગ્લિશમાં શું કહેવાય? ટોઝ. TOES. ટોઝ એટલે પગની આંગળીઓ. સ્ટુડન્ટ્સ, તેના પછી શું છે? પોયમ. તમારે બધાએ પોયમ મારી સાથે એકવાર રીડ કરવાની છે. તો ચાલો બાળકો, હવે આપણે આ પોયમ રીડ કરીએ. ચબી ચીક્સ ડિમ્પલ ચીન. ચબી ચીક્સ ડિમ્પલ chin. Rosy lips, teeth within. Rosy lips, teeth within. Curly hair, very fair. Curly hair, very fair. Eyes are blue, lovely too. Eyes are blue, lovely too. Teacher's pet, is that you? Teacher's pet, is that you? Yes, yes, yes. I hope કે તમે આ પોયમ મારી સાથે રીડ કરી લેશો. બાળકો, તો અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. આઈ હોપ કે તમને આ ચેપ્ટરનું રિવિઝન ખૂબ જ સારી રીતે સમજાઈ ગયું હશે. થેન્ક યુ.